नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 7 पी विभागना तत्वों। आगळना लेक्चर अंदर आपणे प्रस्तावना, पी विभागનું स्थान, इलेक्ट्रॉन रचना અને પ્રાપ્તિ સ્થાનનો અભ્યાસ કરેલો હતો। આજે આપણે એના થોડાક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે। એમાં સૌપ્રથમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા। પરમાણ્વીય ત્રિજ્યા એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર, અને આયનીય ત્રિજ્યા એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવેલો હોય અથવા ગુમાવેલો હોય ત્યારે જે એની ત્રિજ્યા થાય તે। દાખલા તરીકે આ નાઇટ્રોજન છે। પ્રથમ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, Sb એન્ટીમની અને Bi બિસ્મથ। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ। જો આ બાજુ જાઓ તો એમાં સહસંયોજક ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા એટલે સહસંયોજક ત્રિજ્યા, કારણ કે પરમાણુ નાનો છે। પરમાણુ નાનો હોવાને કારણે એની ત્રિજ્યા માપવી મુશ્કેલ છે। એટલે કે બે પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે એનું કેન્દ્ર વચ્ચેનું અંતર માપી અને અડધું કરવામાં આવે એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય। તો સહસંયોજક ત્રિજ્યા માપવાની છે। અને બીજી આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા। n બરાબર 1, 2, 3, 4, 5 અને 6। એમાં આવર્ત નંબર 2 ની અંદર નાઇટ્રોજન આવશે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, S, આર્સેનિક, Sb એન્ટીમની અને Bi બિસ્મથ। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ। હવે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ કેન્દ્રથી અંતર શું થતું જાય છે? વધતું જાય છે। કેન્દ્રથી અંતર શું થતું જાય છે? વધતું જાય। તો આ સંયોજકતા કક્ષા અને કેન્દ્ર વચ્ચેના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા તો સહસંયોજક ત્રિજ્યા કયો। તો સહસંયોજક ત્રિજ્યા શું થાય છે? વધે છે। નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જાઓ એમ સહસંયોજક ત્રિજ્યા શું થતી જાય છે? વધતી જાય। હજી આગળ હાલું, બિસ્મથ n બરાબર 6, તો સહસંયોજક ત્રિજ્યા શું થઈ? વધી। આગળ હવે આયનીય ત્રિજ્યા। આયનીય ત્રિજ્યા તમારે આમાં ચેક કરવાની છે E3+ કે E5+ માં। શેમાં ચેક કરવાની છે? E3+ અથવા E5+। 3+ નો અર્થ એને 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા પછી, કારણ કે સામાન્ય ઇલેક્ટ્રોન આવી જાય NH2 NP3, આમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે। ધારો કે આ 3 ગુમાવ્યા તો n બરાબર 2 માંથી જ ગુમાવશે અને p માંથી ગુમાવવાના છે। p 3 ગુમાવે તો e n બરાબર 3 માંથી ગુમાવશે। આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો n બરાબર 4 માંથી ગુમાવવાના છે। એટલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી આયનમાં રૂપાંતર થાય અને એની ત્રિજ્યાને શું કહેવાય? આયનીય ત્રિજ્યા। તો આયનીય ત્રિજ્યા પણ શું થશે? વધશે। આયનીય ત્રિજ્યા પણ વધે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે, પરંતુ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સહસંયોજક ત્રિજ્યામાં ઓછો વધારો થાય છે। આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ સહસંયોજક ત્રિજ્યામાં ઓછો વધારો થાય। કારણ તેમાં ભારે તત્વોની હાજરી છે। ભારે તત્વોની હાજરી, n-1d કક્ષક અને n-2f કક્ષકની હાજરી, એને કારણે સ્ક્રીનિંગ અસર જોવા મળે। શું જોવા મળે? સ્ક્રીનિંગ અસર। એને કારણે શું જોવા મળશે? સ્ક્રીનિંગ અસર। આ કારણોસર ભારે તત્વ એટલે કે આગળ જાઓ તો ડી અને એફ કક્ષક ઉમેરાય। આ ડી અને એફ કક્ષકને કારણે સ્ક્રીનિંગ અસર થાય એટલે કવચ બની જાય। કવચ બની જાય તો કક્ષકનું કેન્દ્ર પ્રતિનું આકર્ષણ ઘટે એટલે ત્રિજ્યામાં વધારો તો થાય છે પણ શું થાય છે? ઓછો વધારો થાય છે। સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર એને કહેવાય પરમાણ્વીય ત્રિજ્યા। તો નાઇટ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા એટલી છે, ફોસ્ફરસ વધે છે, આર્સેનિક વધે છે। ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો। આગળનો ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી, ઇંગ્લિશમાં કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી। શું કહેવાય? આયોનાઇઝેશન એન્થાલ્પી। આગળ આયનીકરણ એન્થાલ્પી પહેલા તો કહેવાય કોને? આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા
બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો સૌપ્રથમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, એસ આર્સેનિક, એસબી એન્ટીમની અને બીઆઈ બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આગળ પેલી કક્ષા, બીજી, 3, 4, 5 અને આ 6. અહીં નાઇટ્રોજન છે. ત્રીજા કક્ષા અથવા ત્રીજા આવર્તની અંદર ફોસ્ફરસ, એસ આર્સેનિક, એસબી એન્ટીમની અને બીઆઈ બિસ્મથ. આ બાજુ વહેલા જાઓ. નાઇટ્રોજન થી બિસ્મથ એટલે કે 15મા સમૂહમાં ઉપરથી તમે નીચે તરફ જાઓ. ઉપરથી ક્યાં જાઓ છો? નીચે. તો પરમાણ્વીય ક્રમાંક જેમ વધતો જાય, આ બાજુ વહેલા જાઓ એટલે પરમાણ્વીય ક્રમાંક વધે. હવે પરમાણ્વીય કદ જોવો જી. નાઇટ્રોજનનું કદ આવડું છે, ફોસ્ફરસનું કદ શું થયું? વધ્યું. આર્સેનિકનું કદ હજી વધશે. તો પરમાણુ કદ શું થાય? કદ વધે. કદ વધે અને સંયોજકતા કક્ષાનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, અંતર વધશે. સંયોજકતા કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર, કેન્દ્ર વચ્ચેનું અંતર, સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર શું થાય? જોવો જી. નાઇટ્રોજનની સંયોજકતા કક્ષા અને કેન્દ્ર એટલું અંતર છે. ફોસ્ફરસની સંયોજકતા કક્ષા એટલું અંતર શું થતું જાય છે? વધે છે. અંતર વધે છે, કદ વધે છે, સંયોજકતા કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે. અંતર વધે છે તો બાહ્યતમ કક્ષાનું આકર્ષણ, બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા. આકર્ષણ શું થાય? આના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થાય? ઘટે. હજી આર્સેનિકમાં આલો ઘટે, બિસ્મથમાં આલો ઘટે, ઉપરથી નીચે તરફ આલો પરમાણ્વીય ક્રમાંક વધે, કદ વધતું જાય છે. સંયોજકતા અને કેન્દ્ર અને સંયોજકતા કક્ષા વચ્ચેનું અંતર વધે છે, આકર્ષણ ઘટે છે. અને આકર્ષણ ઘટતું હોય, અહીંથી મારે નાઇટ્રોજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને બિસ્મથમાંથી દૂર કરવો છે. ક્યાં સહેલાઈથી દૂર થશે? બિસ્મથમાંથી દૂર થાય. ક્યાં આકર્ષણ ઓછું છે તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો એનો ક્રમ ડેલ્ટા આઈ એચ. એચ એટલે એન્થાલ્પી, ડેલ્ટા એટલે તફાવત, આઈ એટલે આયોનાઇઝેશન, આયોનાઇઝેશન એન્થાલ્પી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એસબી એન્ટીમની, બીઆઈ બિસ્મથ ઘટે છે. તો નાઇટ્રોજનની સૌથી શું થશે? વધારે. નાઇટ્રોજનની સૌથી શું થશે? વધારે. આગળ 14મા સમૂહ ને 15મા સમૂહની વાત કરી તો સમૂહ 14, સમૂહ 14 અને સમૂહ 15. આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને એની ઇલેક્ટ્રોન રચના આવી છે NS2 NP2. આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, NS2 NP3, S માં 2 અને P માં 3. અહીં S માં 2 અને P માં 2. 14મા સમૂહના કદ મોટા હોય. કદ કેવી હોય? મોટા. 15મા સમૂહના કદ કેવા હોય? નાના. જેના કદ નાના એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થાય? વધારે. એટલે આયનીકરણ એન્થાલ્પી વધુ. આયનીકરણ એન્થાલ્પી વધુ. અને કદ મોટા છે, કદ મોટા હોય તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું હોય? ઓછું. આકર્ષણ ઓછું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઓછી. એટલે આયનીકરણ એન્થાલ્પી ઓછી. આયનીકરણ એન્થાલ્પી કેવી થશે? ઓછી. પણ આની સરખામણીમાં આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. 14 કરતા 15નું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ તો હશે જ, પણ ઘણું વધુ જોવા મળે. શું કામ? આ પી કક્ષક રહીને અર્ધપૂર્ણ ભરાયેલી છે. આમાં પી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને અહીંયા પી માં કેટલા છે? 3. કારણ px1, py1 અને pz1. પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવાને કારણે અર્ધપૂર્ણ ભરાયેલ હોવાથી
સ્થાયી ઇલેક્ટ્રોન રચના. અહીં પી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીં પી માં કેટલા છે? 3. આના કરતાનું કદ નાનું, અને જેનું કદ નાનું હોય અહીંયા આકર્ષણ વધારે જ હોય. આયનિકા એન્થાલ્પી એની વધારે જ થાય. પરંતુ આની સરખામણીમાં 14 કરતાં 15માનું આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે જોવા મળે. વધારે તો છે પણ ઘણું વધારે. શું કામ? અહીં પી કક્ષક 3 ઇલેક્ટ્રોન છે, pxy, px1, py1 અને pz1. પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે આવું જોવા મળે. આગળ ક્રમિક 3 આયનિકા એન્થાલ્પીની વાત કરી તો ક્રમિક 3 આયનિકા એન્થાલ્પી ક્રમિક 3 આયનિકા એન્થાલ્પી જો તમે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો છો, આમાં 5 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, જો તમે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરતા હોય, આયનિકા એન્થાલ્પીની સંજ્ઞા શું થાય? ડેલ્ટા IH. જો તમે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરતા હોય તો એને ડેલ્ટા IH1 પ્રથમ આયનિકા એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? પ્રથમ આયનિકા એન્થાલ્પી. એક દૂર કર્યા પછી તમે બીજો દૂર કરો છો, બીજો ઇલેક્ટ્રોન દૂર કરો છો તો એને દ્વિતીયક આયનિકા એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા IH2. અને જો તમે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો છો તો એને શું કહેવાય? તૃતીયક આયનિકા એન્થાલ્પી. 3 ઇલેક્ટ્રોન દૂર કરો છો એને નહીં, પણ ત્રીજો દૂર કરો છો ને એને શું કહેવાય? તૃતીયક આયનિકા એન્થાલ્પી. તમને પૂછે કે પ્રથમ, દ્વિતીયક અને તૃતીયક એમાંથી કઈ આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, તો તૃતીયક આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. ચેક કરી લઈ. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, એમાંથી હું 1 ઇલેક્ટ્રોન દૂર કરું. શું કરું? 1 ઇલેક્ટ્રોન દૂર તો અહીં કેવો ચાર્જ થાય? પ્લસ, કારણ કે પ્રોટોન વધારે હોય. અહીંયા પ્રોટોન છે 7 અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 7. આ પેલો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઊર્જા આપી ને એને પ્રથમ આયનિકા એન્થાલ્પી કહેવાય. હવે આમાંથી બીજો દૂર કરું છું, જો n પ્લસ. પ્રોટોન કેટલા છે? 7. ઇલેક્ટ્રોન હવે 7 નથી, એક ગુમાવ્યો એટલે 6. એમાંથી હું બીજો ઇલેક્ટ્રોન દૂર કરું છું, 2 નહીં બીજો. હવે હજી એક ગુમાવ્યો તો 2 પ્લસ. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઊર્જાની જરૂર પડે ને દ્વિતીય આયનિકા એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? દ્વિતીયક. આમાંથી પણ એક જ દૂર થયો છે, આમાંથી પણ એક જ દૂર થયો છે, પણ અહીંયા 7 પ્રોટોન 7 ને ખેંચે છે અને 7 પ્રોટોન 6 ને ખેંચે છે. આની સરખામણીમાંનું કદ નાનું છે. 7 પ્રોટોન 7 ઇલેક્ટ્રોનને ખેંચે છે, અહીં 7 પ્રોટોન 6 ઇલેક્ટ્રોનને ખેંચે. કેન્દ્રમાં પ્રોટોન વધારે છે, આકર્ષણ વધી જશે, અને કેન્દ્ર પ્રત્યે જો આકર્ષણ વધે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે તો આયનિકા એન્થાલ્પી ઘટે છે, પણ આકર્ષણ વધે તો આયનિકા એન્થાલ્પી શું થાય? વધે. અહીં 7 પ્રોટોન 6 ઇલેક્ટ્રોનને ખેંચે છે, આકર્ષણ વધારે, એટલે આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધારે. એ આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે. પ્રથમ, દ્વિતીયક અને તૃતીયક, ત્રીજી આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય શું કામ વધારે હોય તમને પૂછે તો આનું કદ કેવું હોય? નાનું. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી કદ શું થતું જાય? ઘટતું જાય. ફરીથી નાઇટ્રોજનથી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તરફ જાઓ, પરમાણુ ક્રમાંક વધે, કદ વધે. કદ વધતું જાય. બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થાય છે? વધે. અંતર વધે છે અને આકર્ષણ શું થાય છે? ઘટે છે. આયનિકા એન્થાલ્પી કોને કહેવાય? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. આકર્ષણ ઘટી ગયું તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઓછી હોય તો આયનિકા એન્થાલ્પી શું થાય? ઘટે. આ ક્રમ રહ્યો. 14મા સમૂહ કરતાં 15મા સમૂહનું કદ નાનું હોય તો આકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ, તો આયનિકા એન્થાલ્પી વધુ. પણ 14 કરતાં આયનિકા એન્થાલ્પીનું મૂલ્ય ઘણું જ વધારે છે, કારણ પી કક્ષક કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી હોવાને કારણે વધારાની સ્થિરતા દાખલ થઈ. આ કારણોસર આની સરખામણીમાં વધારે તો હોય પણ ઘણું વધારે મૂલ્ય જોવા મળે. 7.1.5 વિદ્યુત ઋણતા, એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. પહેલા તો વિદ્યુત ઋણતા કોને કહેવાય ખબર હોવી જોઈએ. સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા અથવા વૃત્તિ. જે સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચે એની વિદ્યુત ઋણતા કેવી થાય? વધારે. અને વિદ્યુત ઋણતાને ડાયરેક્ટ સંબંધ છે કદ સાથે. તો વિદ્યુત ઋણતા ચલે છે 1/કદ. વિદ્યુત ઋણતા બરાબર શું થશે?
એકના છેદમાં કદ. તો આપણને ખબર છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એસબી, એન્ટીમની અને તમે બિસ્મથ તરફ જાઓ, કદ શું થતું જાય છે? કદ વધે છે. કદ શું થાય છે? વધે છે. તો વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. વિદ્યુત ઋણતા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, કદ વધે છે તો વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી થશે? વધારે. નાઇટ્રોજન સાથે જો બીજું કોઈ તત્વ હોય અને ફોસ્ફરસ સાથે બીજું તત્વ હોય તો અહીંયા નાઇટ્રોજન વધારે ખેંચે, અથવા નાઇટ્રોજન ફોસ્ફરસ બે ભેગા હોય તો સહિયારો ઇલેક્ટ્રોન કોણ ખેંચશે? નાઇટ્રોજન. કારણ કે એનું કદ વધારે છે, કદ નાનું છે. કદ નાનું છે તો સહિયારો ઇલેક્ટ્રોન પોતે ખેંચશે, એટલે એની વિદ્યુત ઋણતા કેવી થશે? વધારે. ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ, ઇંગ્લિશમાં કહેવાય ફિઝિકલ પ્રોપર્ટી. એમાં પેલો ગુણધર્મ પરમાણુકતા. એમાં બધા તત્વો છે બહુ પરમાણ્વીય સ્વરૂપે જોવા મળે. એકલો ન હોય, બહુ એટલે વધારે. એમાં નાઇટ્રોજન 2 જોડાય. નાઇટ્રોજન દ્વિપરમાણ્વીય અણુ છે. અણુ. નાઇટ્રોજન છે એ બહુ પરમાણ્વીય છે. બહુ એટલે વધારે. એમાં નાઇટ્રોજન 2 પરમાણ્વીય. દ્વિપરમાણ્વીય અણુ એટલે કે N2 એ અવસ્થા છે વાયુ. અન્ય તત્વો, બધા તત્વો એવું કે છે બહુ પરમાણ્વીય છે. અન્ય તત્વો ચતુષ્ફલકીય રીતે સ્વરૂપે જોવા મળે. જ્યારે ફોસ્ફરસ એ ચતુષ્પરમાણ્વીય. ફોસ્ફરસ છે ચતુષ્પરમાણ્વીય P4 અને આર્સેનિક AS4 સ્વરૂપે જોવા મળે. અને અવસ્થા કેવી છે આની? ઘન. આની વાયુ અવસ્થા. બીજો ગુણધર્મ છે ધાત્વીય ગુણધર્મ. ધાત્વીય ગુણ ઇંગ્લિશમાં કહેવાય મેટલ. ઇંગ્લિશમાં શું કહેવાય? મેટલ. મેટલિક ગુણધર્મ શું થાય? નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા ઘટે. નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા ઘટે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એસબી એન્ટીમની અને બીઆઈ બિસ્મથ અને MC એટલે મોસ્કોવિયમ. એમાં આ બે રહ્યા ને એ અધાતુનો ગુણધર્મ ધરાવે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ અને બિસ્મથ અને મોસ્કોવિયમ એ ધાતુપણાનો ગુણધર્મ ધરાવે. શું થાય? ધાતુપણાનો ગુણધર્મ જોવા મળે. કારણ એવું કહે છે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ ધાત્વીય ગુણધર્મ ઘટે, કારણ કે આયનિકણ એન્થાલ્પી અને કદ. આયનિકણ એન્થાલ્પી શું થાય છે? ઘટે. આયનિકણ એન્થાલ્પી ઘટે અને કદ શું થાય? વધે. ધાત્વીય ગુણધર્મ કોને કહેવાય? જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તેને. ધાત્વીય ગુણધર્મ કોને કહેવાય? જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો આ બાજુ હાલો કદ શું થાય છે? વધે છે. તો આયનિકણ એન્થાલ્પી શું થાય? ઘટે. તો એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એનો ધાત્વીય ગુણધર્મ વધારે છે. અને આના કદ નાના છે. કદ નાના છે તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવતો નથી, તો મેળવે છે. અને જે ઇલેક્ટ્રોન મેળવે એનો અધાત્વીય ગુણધર્મ વધારે હોય. અહીંયા આ ઉપર છે અધાત્વીય ગુણધર્મ વધારે છે અને નીચે ધાતુ ગુણધર્મ વધારે છે. કદ વધે છે અને આયનિક એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ ધાતુપણાનો ગુણધર્મ છે અને આ મેળવે ઇલેક્ટ્રોન તો અધાતુપણાનો ગુણધર્મ જોવા મળે. એના પછીનો ગુણધર્મ છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં શું કહેવાય? બોઇલિંગ પોઈન્ટ. એમાં ઉત્કલન બિંદુ છે બોઇલિંગ પોઈન્ટ ચલે છે આંતર આણ્વીય આકર્ષણ. આંતર આણ્વીય આકર્ષણ
ચલે છે આણ્વીય દળ. પરમાણુમાં આણ્વીય દળ અથવા પરમાણુ ભાર. ઉપરથી તમે નીચે જાઓ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધે, અને પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા એટલે આમાં પરમાણ્વીય ભાર લખો. પરમાણ્વીય ભાર એટલે શું થાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોન વધશે અને ન્યુટ્રોન વધશે એટલે પરમાણ્વીય ભાર વધે, કદ મોટું થાય, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, આંતરાણુનું આકર્ષણ વધશે, અને આકર્ષણ વધે ને તો બે અણુ વચ્ચેનું અંતર ઘટે. આકર્ષણ વધારે છે અને આકર્ષણ વધારે છે તેને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. ઉત્કલન બિંદુ વધે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, Sb એન્ટીમની, Bi બિસ્મથ. ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. આગળનો ગુણધર્મ છે ગલન બિંદુ. આગળનો ગુણધર્મ છે ગલન બિંદુ. ઇંગ્લિશમાં કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. ગલન બિંદુ કોને કહેવાય? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે ઉર્જા તમારે આપવી પડે એને શું કહેવાય? ગલન બિંદુ. તો ગલન બિંદુ પણ ઘટે, અને ગલન બિંદુ છે ને એ એની ગોઠવણી પર આધાર રાખે. અણુઓની ગોઠવણી, જેમ પેકિંગ ક્ષમતા વધારે હોય એમ ગલન બિંદુ વધારે થાય. તો ગલન બિંદુ છે એ ગલન બિંદુનો ક્રમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, Sb એન્ટીમની અને Bi બિસ્મથ અહીંયા સુધી ઘટે છે. અહીંયા શું થાય છે? ઘટે છે. અને આગળ ગલન બિંદુ વધે છે. ઉત્કલન બિંદુ વધે અને ગલન બિંદુ પણ વધે. આ વધે છે અને એન્ટીમની અને બિસ્મથમાં ઘટે છે. એન્ટીમની અને બિસ્મથમાં એટલા માટે ઘટે છે લેન્થેનાઇટ સંકોચનને કારણે. કોને કારણે? લેન્થેનાઇટ સંકોચનમાં. કારણ કે અહીંયા ડી અને એફ કક્ષક આવેલી છે. ડી અને એફ કક્ષકને કારણે સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થશે, એટલે આકર્ષણ વધે. આકર્ષણ વધે એટલે એના કદ થોડા ઘટશે. લેન્થેનાઇટ તત્વોમાં જોવા મળતા સંકોચનને શું કહેવાય? લેન્થેનાઇટ સંકોચન. આ લેન્થેનાઇટ સંકોચનને કારણે એના કદ નાના થઈ જાય છે. કદ નાના થઈ જાય એટલે એના ગલન બિંદુ શું થાય? ઘટે. બાકી ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો શું થાય? વધે. આગળનો ગુણધર્મ છે અપરરૂપતા. અપરરૂપતા. ઇંગ્લિશમાં કહેવાય એલોટ્રોપી. અપરરૂપતા. તો ખાસ ધ્યાન રાખજો, તમને પૂછે ઘણી વખત કોણ અપરરૂપતા ધરાવતું નથી? તો નાઇટ્રોજન અને બિસ્મથ. અપરરૂપતા. પહેલા તો અપરરૂપતા કોને કહેવાય એ કહું. અપરરૂપતા કોને કહેવાય? તત્વ સમાન હોય તો બંધારણના ગુણધર્મ જુદા હોય. તત્વ સમાન પણ બંધારણ અને ગુણધર્મ જુદા. તત્વ સમાન હોય પણ બંધારણ અને ગુણધર્મ જુદા હોય તેને અપરૂપ કહેવાય. નાઇટ્રોજન અને બિસ્મથમાં અપરૂપતા જોવા મળતી નથી. અપરૂપતા જોવા મળતી નથી. ખાસ ધ્યાન રાખજો, તેમને પૂછે આઈએમપી છે, જે જુદું પડતું હોય ને ખાસ યાદ રાખજો. નાઇટ્રોજન બિસ્મથમાં અપરૂપતા જોવા મળતી નથી, જ્યારે ફોસ્ફરસમાં જોવા મળે. ફોસ્ફરસના અપરૂપ. સફેદ ફોસ્ફરસ એક તો કયા સ્વરૂપે છે? સફેદ ફોસ્ફરસ. સફેદને બીજું પીળો પણ કહેવાય. આપણને વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. સફેદ ફોસ્ફરસ, બીજું લાલ ફોસ્ફરસ અને ત્રીજું કાળો ફોસ્ફરસ. બધાની અંદર તત્વ સરખું છે, એટલે કે બધામાં ફોસ્ફરસ છે, તો બધાના બંધારણ જુદા છે અને બધાના ગુણધર્મો પણ કેવા છે? જુદા. તેને શું કહેવાય? અપરૂપતા. ફરીથી પરમાણુકતા. બધા તત્વો બહુ પરમાણ્વીય સ્વરૂપે જોવા મળે.
એક કરતાં વધારે પરમાણુ જોડાય તેને શું કહેવાય બહુ. એમાં નાઇટ્રોજન 2 પરમાણુ જોડાય તો એને શું કહેવાય દ્વિપરમાણ્ય અણુ. કોઈ 3 પરમાણુ જોડાતો હોય તો ત્રિપરમાણ્ય, કોઈ 4 પરમાણુ જોડાતો તો ચતુષ્પરમાણ્ય. તો નાઇટ્રોજન છે ચતુષ્પરમાણ્ય સ્વરૂપે P4 અને આર્સેનિક AS4 સ્વરૂપે જોવા મળે, એટલે કે બહુપરમાણ્ય સ્વરૂપે જોવા મળે. ધાત્વીય ગુણધર્મ ક્યારે વધારે હોય? જેમ કદ મોટું હોય અને આયનિકરણ એન્થાલ્પી ઓછી હોય તો એમ ધાત્વીય ગુણધર્મ વધે. તો નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ છે અને બિસ્મથ અને મોસ્કોવિયમ એ ધાતુપણાનો ગુણધર્મ ધરાવે છે. જેને સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે એ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટરની 2 થી 3 પ્રશ્નો તો હોય જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઉત્કલન બિંદુ ઇંગ્લિશમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને શું કહેવાય? ઉત્કલન બિંદુ. તો નાઇટ્રોજન વાયુ જ છે અને આ બાકીના ઘન અવસ્થામાં જોવા મળે, બાકીના બધા ઘન અવસ્થામાં જોવા મળે. તો એનો અર્થ એવો કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું. તો આગળ જવા એમ ઉત્કલન બિંદુ શું થાય છે? વધે છે, કારણ કે આંતરાણીય આકર્ષણ શું થાય? વધે. તો ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ શું થાય? વધે. આગળ ગલન બિંદુની વાત કરી. ગલન બિંદુ કોને કહેવાય? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે ઊર્જા આપવી પડે તેને શું કહેવાય? ગલન બિંદુ. તો નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક સુધી વધે છે, બિસ્મથ અને એન્ટીમનીમાં ઘટે છે. કોને કારણે? લેન્થેનાઇટ સંકોચનને કારણે. અને અપરૂપતાના ઇંગ્લિશમાં શું કહે? એલોટ્રોપી. તત્વો સમાન હોય પણ બંધારણને ગુણધર્મ કેવા હોય? જુદા. તો નાઇટ્રોજન બિસ્મથ અપરૂપ જોવા મળતા નથી, ફોસ્ફરસને અપરૂપ જોવા મળે. ફોસ્ફરસ કાળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ અને સફેદ અથવા પીળો ફોસ્ફરસ. આગળનો ગુણધર્મ છે રાસાયણિક ગુણધર્મ, કેમિકલ પ્રોપર્ટી. એમાં સૌપ્રથમ ઓક્સિડેશન અવસ્થા. તો પહેલા તો ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક કોને કહેવાય? તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે માથે જે વીજભાર થાય, વીજભારની સંખ્યાને શું કહેવાય? ઓક્સિડેશન આંક. કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે માથે જે વીજભાર થાય એ વીજભારની સંખ્યાને શું કહેવાય? ઓક્સિડેશન અવસ્થા. તો 15મા સમૂહ 15ની વાત કરી. સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે? NH2NP3. આ 15મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. કારણ કે 10 બાદ કરું તો બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન મળે. કેટલા? 5. S માં 2 અને P માં 3, ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા. બધા તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું થાય? ધારો કે કોઈ એમ તત્વ છે, કદાચ આ બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે, કદાચ આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા 3 પ્રોટોન વધારે થાય. આ વીજભાર E જેનો ઓક્સિડેશન આંક થાય +3. તો એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા બધા તત્વોની +3 મળે. બીજું, કદાચ આ 3 અને આ 2 પાંચે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ. જો 5 ઇલેક્ટ્રોન ગુમાવે ને તો અહીંયા 5 ઇલેક્ટ્રોન ઘટે તો 5 પ્રોટોન વધે તો 5+. એ વીજભાર બન્યો, એ વીજભારને જ એનો ઓક્સિડેશન આંક કહેવાય. ઓક્સિડેશન આંક +5. તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +5 પણ જોવા મળશે. અથવા ત્રીજી શક્યતા એવી છે કે એને બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. છોકરાઓ ધ્યાન રાખજો, ખાસ આ ચેપ્ટર વારંવાર રિવિઝન કરવું જોશે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે, એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય ને તો કા 5 એ 5 ગુમાવી દે તો +5 ઓક્સિડેશન અવસ્થા, અથવા તો 3 મેળવી લે ને તો થાય. જો 3 ઇલેક્ટ્રોન મેળવે છે તો આની પાસે 3 ઇલેક્ટ્રોન વધી જાય તો 3- એ વીજભાર E જેનો શું થાય? ઓક્સિડેશન અવસ્થા. તો એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, એટલે આ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય દરેક માટે લખી શકાય. પછી ઉપરથી નીચે તરફ જાઓ એમ સ્થિરતામાં વધારો અથવા ઘટાડો થતો હોય. તો હવે ઘટાડા વધારાની વાત કરી. સમૂહ 15માં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન અવસ્થા, અને સ્થાયીતા.
ઓક્સિડેશન અવસ્થા અને સ્થાયીતા ઉપરથી નીચે તરફ એટલે નાઇટ્રોજનથી બિસ્મથ Bi તરફ. પેલા તો આની વાત કરી, -3 ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. -3 ઓક્સિડેશન અવસ્થા. -3 નો અર્થ શું થયો? ને 3 ઇલેક્ટ્રોન મેળવા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, Sb એન્ટીમની અને Bi બિસ્મથ. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, પાંચમી અને છઠ્ઠી. -3 નો અર્થ શું થાય? 3 ઇલેક્ટ્રોન મેળવા છે. સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે કોણ? જેનું કદ નાનું હોય તે. આને 3 ઇલેક્ટ્રોન આપું, બિસ્મથને 3 ઇલેક્ટ્રોન આપું, તો જેનું કદ નાનું હોય એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે હોય એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી કક્ષકમાં ગોઠવાઈ જાય. તો નાઇટ્રોજનમાં -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધારે હોય, પણ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જાઓ એ -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય? ઘટે છે. શું થાય છે? ઘટે છે. શું કામ ઘટે? કદ મોટું થતું જાય તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થાય? ઘટે. આકર્ષણ ઘટે. હું આને 3 ઇલેક્ટ્રોન આપું તો એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું છે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી કક્ષાની અંદર ગોઠવાતા નથી, તો મેળવવાની સંભાવના નથી. તો -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. Bi માં માત્ર ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. હાલો, આમાં MCQ માં પૂછી શકે -3 ઓક્સિડેશન અવસ્થા કેમાં જોવા મળતી નથી તો શું લખાય? બિસ્મથ. અથવા કેમાં ભાગ્યે જ જોવા મળે તો બિસ્મથ. આગળ શું કામ એવું થાય છે? ઉપરથી નીચે તરફ જાઓ તો કદ શું થાય છે? ઘટે છે. કદ ઘટે છે, સોરી કદ વધે છે. કદ વધે છે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થતી છે? ઘટતી છે. આગળ +3 ની વાત કરી તો નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ +3 નો અર્થ શું થાય? +3 એટલે કે આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. 3 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે. આને ગુમાવવા છે અને આને ગુમાવવા છે. તો જેનું કદ મોટું હોય ને એ સહેલાઈથી ગુમાવે. તો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બિસ્મથ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. તો બિસ્મથમાં કદ મોટું છે તો આકર્ષણ ઓછું છે, અને આકર્ષણ ઓછું છે તો ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો. તો આની +3 કરતાં આની +3 વધુ સ્થાયી હોય. આ સ્થિરતા શું થાય? વધે છે. સ્થાયીતા આની શું થાય? વધે, +3 વાળાની. અને હવે તમને પૂછે +3 ઓક્સિડેશન અવસ્થા કેમાં વધારે થાય? તો બિસ્મથમાં. અને -3 ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજનમાં. તો કે આ બાજુ શું થાય છે? ઘટે છે. આ બાજુ શું થાય? વધે. તો બિસ્મથથી વધારે અને +3 ઓછી થાય તો નાઇટ્રોજનની આવે. હવે +5 ની વાત કરી. +5 નો અર્થ 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ. નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જાઓ એમ +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય છે? આગળ હું આની એક ઇલેક્ટ્રોન રચના લખી નાખું. અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, Xe. હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન, Xe. n બરાબર 6 છે. એ કેટલા મૂક દઉં? 6. તો 6s2 અને 6p3 અહીંયા શું આવે? 5d10. અને અહીં શું આવે? 4f14. આ ઇલેક્ટ્રોન રચના બિસ્મથની થઈ. કોની ઇલેક્ટ્રોન રચના થઈ? બિસ્મથની. હવે મારે 5 ઇલેક્ટ્રોન ગુમાવવા છે. કેટલા? 5. ધારો કે હું પહેલા 3 ઇલેક્ટ્રોન ગુમાવું છું. બિસ્મથ જો 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બિસ્મથ 3+ ઇલેક્ટ્રોન રચના થઈ. તો એનો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળ્યો? +3. હવે કેટલા ગુમાવવા છે? 5. બિસ્મથને 5 ઇલેક્ટ્રોન ગુમાવવા છે તો બિસ્મથ 5+5 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે. જોજો 5 ગુમાવો હોય તો કઈ રીતે ગુમાવશે? 5 ગુમાવો હોય ને તો પેલા 3 અહીંથી ગુમાવે અને હવેના 2 ક્યાંથી ગુમાવવા પડે છે? S થી. હવે યાદ રાખો, આ P કરતા S કેન્દ્રથી નજીક હોય. ધ્યાન રાખજો ખાસ,
પી કરતા એસ કેન્દ્રથી કેવી હોય? નજીક. અને વળી પાછી ડી અને એફ કક્ષક ઉમેરાય છે. જ્યારે ડી અને એફ કક્ષક ઉમેરાય એટલે સ્ક્રીનિંગ અસર ઘટે. શું થાય? સ્ક્રીનિંગ અસર ઘટે. ઇલેક્ટ્રોન છે પણ ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. ઇલેક્ટ્રોન છે પણ ઇલેક્ટ્રોન વાદળ બહુ મોટું છે એટલે જે કવચ તરીકે વર્તવું જોઈએ તો એ કવચ તરીકે વર્તતું નથી. યાદ રાખો, કદ મોટું થાય ને તો સ્ક્રીનિંગ અસર વધે જ. યાદ રાખજો, કદ મોટું તો સ્ક્રીનિંગ અસર વધે, પણ ડી અને એફ ઉમેરાય તો સ્ક્રીનિંગ અસર ઘટે. ડી કક્ષક અને એફ કક્ષક ઉમેરાયેલી છે એટલે સ્ક્રીનિંગ અસર ઘટે. એટલે બે પ્રકારનું આકર્ષણ વધી ગયું. એક પી માંથી દૂર કરવા છે તો પી કરતા એસ કેન્દ્રથી નજીક છે એમાંથી દૂર કરવો હોય તો આકર્ષણ વધારે છે, અને બીજું ડી અને એફ ઉમેરાય છે એટલે સ્ક્રીનિંગ અસર ઘટે છે. તો આકર્ષણ શું થાય? વધે. અને આકર્ષણ વધે તો આ બે ઇલેક્ટ્રોન દૂર થતા નથી. આ બે ઇલેક્ટ્રોન દૂર થતા નથી, એમને પડ્યા રહે છે. આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. પડ્યા રહે છે એટલે નિષ્ક્રિય, જોડીમાં છે એટલે યુગ્મ. નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એની ઓક્સિડેશન અવસ્થા +5 ને બદલે કેટલી જોવા મળશે? 3. તો ઓક્સિડેશન અવસ્થા +5 ની સ્થિરતા શું થાય? ઘટે છે. બિસ્મથમાં માત્ર એક જ સંયોજન જોવા મળે. કયું? BiF5 માં જ +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ફરીથી સામાન્ય ઇલેક્ટ્રોનના NH2 NP3 કા 3 ગુમાવે તો +3, બધા ગુમાવી દે તો +5 અથવા 3 મેળવે તો -3. હવે ઉપરથી નીચે તરફ જાઓ તો -3 નો અર્થ શું થાય? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ક્યાં વધારે હોય? કદ નાનું હોય અહીંયા, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. પણ બિસ્મથ તરફ જાઓ, અહીંયા કદ વધ્યું તો મેળવવાની વૃત્તિ શું થાય? ઘટે. બિસ્મથમાં ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. -3 ની સ્થિરતા ઘટે છે તો +3 ની શું થાય? વધે. +3 એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. એ તો સ્વાભાવિક છે. કદ વધારે હોય, અહીંયા આકર્ષણ ઓછું હોય તો સહેલાઈથી ગુમાવી જાય. +5 3 ગુમાવે છે, આ ગુમાવતા નથી, કારણ કે આના કરતા કેન્દ્રથી કેવી હોય? નજીક. અને વળી પાછું ડી અને એફ ઉમેરેલે સ્ક્રીનિંગ અસર ઘટે અને નિષ્ક્રિય યુગ્મ અસર વધે. તો યાદ રાખજો, 15માં સમૂહ હોય ને તો 10 બાદ કરી દો તો 5. એ 5 શું મળ્યા? સંયોજકતા ઇલેક્ટ્રોન. શું મળ્યા? સંયોજકતા ઇલેક્ટ્રોન. એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા થાય. એને શું થાય? મહત્તમ. આ કેવી થશે? ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. હવે એમાંથી હું 2 બાદ કરું ને તો છેલ્લા તત્વની આ એક જ જોવા મળે. જો છેલ્લા તત્વની કેટલી જોવા મળશે? +3. 2 દૂર થતા નથી. 15મો સમૂહ 10 બાદ કરો એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 5 મળે. તો છેલ્લા તત્વમાં +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે નહીં, માત્ર +3. એવી રીતે 16મો સમૂહ 10 બાદ કરો તો 6 એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન થયા, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 6 થયા. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +6, પણ છેલ્લા તત્વની 2 બાદ કરો +4 જ મળે, 6 જોવા મળતી નથી. નાઇટ્રોજન માટે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 ને +5 તો છે જ, પણ નાઇટ્રોજન જ્યારે વધુ વિદ્યુતઋણ ઓક્સિજન સાથે જોડાય, જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે એ -3, +5 અને +3 સિવાય +1, +2 જેવી અને +4 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળશે. એટલે નાઇટ્રોજન માટે કઈ થઈ? નાઇટ્રોજન માટે -3 થી +5 વચ્ચેની બધી જ થઈ, કારણ કે +1 થઈ, +2 થઈ, +3 થઈ, +4 થઈ, -3 અને +5 બધી જ જોવા મળે. ઓક્સિજન સાથે હોય ત્યારે આ વધારાની થશે. બરોબર? આ વધારાની થશે, આ વધારાની થશે. આગળ નાઇટ્રોજન તત્વો હેલોજન સાથે પાછું જો ધ્યાન રાખજો. ઓક્સિજન સાથે તમને એવો MCQ પૂછે, નાઇટ્રોજન કોની સાથે +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે? તો નાઇટ્રોજન છે એ હેલોજન તત્વ સાથે +5 જોવા મળતું નથી, પરંતુ ઓક્સિજન સાથે જોવા મળે. હેલોજન તત્વ સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, એટલે કે પેન્ટા હેલાઇડ સંયોજનો મળતા નથી. શું કામ? એ ચેક કરી લઈએ. નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષકનો શું છે? અભાવ. આ નાઇટ્રોજન હિલિયમ પછીની ઇલેક્ટ્રોન રચના લખું, 2s, 2px, 2py અને 2pz.
અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક અને એક. અહીં ડી કક્ષક નથી, મારે હેલોજનને જોડવું હોય તો અહીંયા હેલોજન Cl એ ભાગીદારી કરી, અહીંયા ભાગીદારી કરી, અહીંયા ભાગીદારી કરી, તો શું બન્યું? NCl3 બન્યું. મારે 5 બોન્ડ બનાવવા તો 5 અર્ધપૂર્ણ કક્ષકની જરૂર પડે, પણ આપણે એક ડી કક્ષક નથી. નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી. ડી કક્ષક હોય તો એમાં ભાગીદારી થાય. ડી કક્ષક નથી એટલે NCl3 બને છે પણ NCl5 બનતું નથી. એટલે NCl5 બને તો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન હેલોજન સાથે +5 થાય, પણ બનતું નથી. એટલે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી. ઓક્સિજન સાથે મળે પણ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા મળતી નથી. આગળ નાઇટ્રોજનની +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ તેમના એસિડ દ્રાવણમાં વિસમીકરણ પામે છે. વિસમીકરણ એને કહેવાય જે તત્વોનું ઓક્સિડેશન થતું હોય તેનું જ રિડક્શન થતું હોય. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આનો -2 તો આનો કેટલો થાય? +2. આનો ગણવો છે, આનો -6, આનો 1 એ ગણી લઉં. H+N+3 ઓક્સિજન, બેઝિક સરવાળો 0, આનો +1, નાઇટ્રોજનનો ખબર નથી, 3 ઓક્સિજનનો -2, બેઝિક સરવાળો 0. -6 + 1 એટલે કેટલો થશે? -5 બરાબર ને આ બાજુ એટલે +5. આ નાઇટ્રોજનનો કેટલો થાય? +5. આનો ગણવો છે HNO2, 2 ઓક્સિજન છે 2. -4 + 1 એટલે -3 બરાબર ને આ બાજુ જાય તો +3. હવે આમાંથી અહીંયા જો ઓક્સિડેશન અવસ્થામાં વધારો થયો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. આમાંથી અહીંયા લો +3 માંથી +2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન થયું. ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો રિડક્શન, પણ જેનું ઓક્સિડેશન થયું છે એનું જ રિડક્શન થયું. આવી પ્રક્રિયા શું કહેવાય? વિસમીકરણ પ્રક્રિયા. તો નાઇટ્રોજન વિસમીકરણ પ્રક્રિયા અનુભવે. ફોસ્ફરસની વાત કરી તો ફોસ્ફરસ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જોવા મળે જ છે, +3, -3, +5. એ સિવાય +5 ઉપરાંત -1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે. આની અંદર જોઈ તો 3 હાઇડ્રોજનનો +1, ફોસ્ફરસ ઓક્સિજનનો -2, બેઝિક સરવાળો 0, -4 +3 એટલે -1 બરાબરની ઓલી બાજુ જાય તો આનો ઓક્સિડેશન અવસ્થા +1 જોવા મળે. આની વાત કરી તો 4 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, 2 ફોસ્ફરસ, 6 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, બેઝિક સરવાળો 0. -12 અને +4 એટલે -8 બરાબરની આ બાજુ જાય તો +8 ભાગ્યા 2 એટલે આનો ઓક્સિડેશન અવસ્થા કેવી લ્યો છે? +4. તો ફોસ્ફરસ +1 અને +4 પણ જોવા મળે, પણ 2 જ હોય તો એનો ઓક્સિડેશન આ કેટલો થાય? -3. અને એસિડ હશે તો +5, આનો +5. +3 મળે, પણ 2 જ હશે તો માઇનસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. ધ્યાન રાખજો. ફોસ્ફરસ 5 હાઇડ્રોજન 1 ઓક્સિજન, બેઝિક સરવાળો 0. ફોસ્ફરસ ખબર નથી, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, બેઝિક સરવાળો 0. +5 -2 એટલે +3 બરાબરની આ બાજુ લ્યો તો આનો ઓક્સિડેશન અવસ્થા કેટલો જોવા મળશે? -3. ફરીથી નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે હોય ત્યારે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા સિવાય +1, +2 અને +4 જોવા મળશે, પરંતુ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતું પેન્ટા હેલાઇડ એટલે કે પેન્ટાવેલેન્ટ સંયોજન બનાવતું નથી, કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો શું છે? અભાવ. આગળ ફોસ્ફરસ +5 ઓક્સિડેશન અવસ્થા સિવાય -1 હોઈ શકે અને +4 પણ હોઈ શકે. આની અંદર +1 છે અને આની અંદર ઓક્સિડેશન અવસ્થા -3 જોવા મળે. બેઝની અંદર -3 અને એસિડની અંદર પ્લસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે.